મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજા. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. હવે વાગી ગયા છે 8:15. નાસ્તો વાસ્તો થઈ ગયો છે. હવે નીકળીએ ફટાફટ દુકાને જઈને સામાન કાઢીને સાફ કરી પછી મળીએ તમને. તો પહોંચી ગયા છે દુકાને પહોંચી ગયા. હવે સામાન કાઢવાનો છે. જો આવ્યો આપણો સામાન. એક આ દુકાનમાં છે બધું ટીંગાય છે અને એક આ દુકાનમાં. બે દુકાનમાંથી સામાન કાઢીને અને દુકાનની સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈ કરીને પછી તમને મળીએ. છે 8:45. ચા વાળો કાંઈ આવ્યો નથી હજી, ક્યારનો બોલાવ્યો છે તો. અને ચા આવે એટલે પીશું. ક્યારનો જોઉં છું ચા આવે કે ચા આવી કે નહીં. ચા આવે કંઈક મજા આવી જાય. ખોલીને તો રાખ્યું છે આપણે. આ ચા વાળો આવે જ છે. જો અમારો ચા વાળો. હે દાંત કટ. હા આવી ગઈ ચા. અમારી ચા મોડા આવ્યા તોયડા રાખે. હા વિડીયો બનાવો નહીં ડિસ્કો કરું. આપણી ચા તું આવેગા તાર નથી આવું. ભાગી ગયા બહાર અને બેઠો છું એકલો. પપ્પા ગયા છે દવાખાને, ચાલી ગયા હતા પણ આજે બીજા ડૉક્ટરને બતાવવા ગયા છે. નવરો બેઠો છું એટલે માવો ખાઈ છી. જો આ માવો રેડી કર્યો છે તો ખાઈ લે. તમારે ખાવો હોય તો આવી જાઓ, જેને ખાવો હોય. આપણે માવો ખવડાવી દઈએ. હાઈરો ચાય પીવડાવશું. અચ્છા हमको सिखा रिया है. તો ભલા માવો ખાઈ લો. મળીએ. તો જો ખાઈને પછી મોઢું બગાડે છે. સમજો, જમીન મોઢું બગાડે છે. ખોટું બોલવામાં ખાટી નહોતી હો છે. સીધું રાખો મોઢું. ગમે એવું જમવાનું દઈએ ને તો મોઢું જ બગાડે. તો બસ કાંઈ ન કરે, હોટલમાં ખાઈ લેવાય. ये बड़ी अच्छी बात कही आप. ત્યાર ટિફિન લઈ લેવાય. શું કરાય? દરરોજના 120 રૂપિયા થાય એ નો બગાડે. તો મોઢું બગાડ્યા વગર ખવાય તો જેવું પછી. સારું છે ક્યાં જેવું તેવું છે. અને વાળ કપાઈ આવજો, હારા નથી લાગતા. આંખોય નો દેખાય એટલા તો વાળ રાખે. હા કમેન્ટ કરજો બધા કેવા વાળ લાગે. હા હસોડા હારા ને એમ જ કહેવાનું. ઘર ભેગું થાને ભાઈ. જુનાગઢ ની જગ્યામાં બેહવું હોય ને એમ કર્યું, દાઢી ને વાળ ને બધું. હવે ટિફિન જમી લીધું એટલે હવે માવો ખાવાનો છે ને. હા પાડે છે. તમે માવો બંધ કરી દો તો तेरा तो गेम बजाना पड़े. કેમ થાય? વરસાદ આવ્યો વરસાદ. તમે માવા બંધ કરી દો તો કેમ થાય? મગજ ફાટી જાય. કરવા જ પડશે માવા બંધ. સારા નથી માવા ખાવા. ઈ હું નોટંકી બાજ. વાગી ગયા છે 8:30. કરી દીધી છે દુકાન બંધ. સામાન બામાન મુકાઈ ગયો છે પાછો અને લાગી છે બહુ ભૂખ. ફટાફટ ઘરે જઈએ, હાથ પગ મોઢું ધોઈને બેસી જાય જમવા. વાગી ગયા છે 10 અને 9:30નો ફોન કર્યો હતો હરીને. હજી કાંઈ આવ્યો છે નહીં. એને કીધું આવું, એના થઈ ગયા અડધી કલાક પણ હજી કાંઈ આવ્યો નથી. હવે જોઉં છું બીજો ફોન કરું કે હવે આવે. આજ લગભગ એ લેટ થઈ ગયો છે કંઈક વિડીયો બનાવવામાં. અમે આજે 4 જણા જ છીએ ને, 4 જ છીએ. હું મનિયા હું કહેતો તું બેટા થી હે ચોલા મુળેજી સાદરના બેટા થી એમાં મેન મુદ્દો એ હતો હા કે આ માણસ છે ને, આ માણસ કાળું ટી-શર્ટ પહેરી આવ્યો. હા. ત્રણ વાર પૂછ્યું કેમ કાળું પહેર્યું હા કે તે પહેર્યું એટલે બરોબર. તી મને કહે ઘરે જોવો એવું તો હું કેમ કાળું પહેર્યું. હે ક્રિશા એ પહેર્યું. ક્રિશાન કેમ સવાલ ન કરો, બીવે છે ભાઈઓ. હે ભાઈ તો આ
હાથ ના કર્યા રામ રહીએ. મારા વાહામાં વાગ્યો વાહ. મારો ભાઈ માગ પડે ભાઈ વાહામાં જ મારે ક્રિશા હું કેમ જો ઘડીક ડિસ્ટર્બ કરો માં હું રિચાર્જ કરું. એ બીજી છે જો તમારા ભાઈનું ભાઈ ત્રીજી. હું બોલાય કઈ ન બોલાય હું ઓલા ના કે બીજી છે બીજી ને કે તમારા ભાઈનું ત્રીજી છે એમ. बात तो सही है. તું માવો બને ને હા તો અમારું ઘર હાલે છે હાલો જેના સબસ્ક્રાઇબર ને માવો ખાવો એ વહી આવે હારું ભાઈ. કર લે ફ્રીમાં માવો છે મારા તરફથી અત્યારે 1 કલાકમાં આવી જાય ને તો પછી કાલે બીજા દિવસે પૈસા વાળા થઈ ગયા એક માવો 3 ના ખાઈ તાણ પૈસા બહુ છે મારી પાસે હું અરે અને મનો ત્રણેય ખાઈ છે એક માવામાં એટલા બધા પૈસા છે पैसे की कमी नहीं है गिनते गिनते थू खत्म हो जाएगा और पैसे खत्म नहीं होंगे। એવું કે? હે મુનિયા ક્રિશા તો બળેતરા કરે છે ઓલો જીઓના ભાવ વધી જાય ને કે પ્લાન બધા ચેન્જ થઈ જશે 265 વાળો પણ એનો ભાવ 300 થઈ ગયો 300 રૂપિયા હા 300 ડાયરેક્ટ 100 રૂપિયા વધારે મામેરું વધ્યું મામેરું આમાં શું છે અનંત અંબાણી છોકરાને લગન છે ને તેમાં સાઈન લો કરવાનો तू समझा हाँ नहीं तू समझा नहीं ચાંદલાના પૈસા વધ્યા ચાંદ ભાવ વધે તો આપણે છે ને નંબર આપણે બંધ કરી દેવા બીએસએનએલ વાપરવાનું ચાલુ કરજો જો ક્રિશા અંબાણીનો જાનલો છે અંબાણીનો છોકરાનો એટલે ચાંદલાના પૈસા ભેગા કરે છે. લગન એના છોકરાને ને ભાવ અત્યારે કારણ કે હવે ક્રુઝમાં જે લગન કરવાનું છે ને એમાં ઓલો જસ્ટિન બીબર ને બોલાવ્યો આવીને વહી ગયો હા એ आरती उतारने की आरती 67 82 82 કરોડ રૂપિયા દીધા એટલે એ બધા રિચાર્જ કરે ને એમાંથી બધાને પૈસા ગયા समझ रहे हो समझ रहे हो आप કરવું જ ના મારે છે ને ઓલે કે ને હું કહેવાનું કે હવે પોટિંગ કરે નાખું છે પોટી નકરે એક કામ કરે કબૂતર લઈ લે આપણે એને વહીવટ ન્યા હા પેલા જેમ બીએસએનએલ ભાઈ સત્તન બીએસએનએલ જિંદાબાદ ઓ બાપ જો જીઓમાં વૈધા વીઆઈમાં વૈધા હવે તો વધારા ઉપર છે પેલા આપ્યું મફત બીએસએનએલ માં સસ્તું છે જી એમ નહીં પેલા આપ્યું મફત અને હવે અત્યારે એ લે ડબલ વ્યાજ શીખે લે ને ભાઈ વ્યાજ તો મારો ભાઈ લીધું કેટલું બધું મારી પાસે ફાઇનાન્સ વાળો માણસ હોય ને આજ નહીં તો કાલ વ્યાજ લઈ લે હા તારું શું કેવું તારું પાસે કેટલું લીધું 240 નું હતું એટલે 300 નું રિચાર્જ થયું મારે 60 રૂપિયા વ્યાજ લીધું ક્રિશા પાસે મહિનાનું ભાઈ મને તારે શું કેવું મારા લગ્નના 3 વર્ષ છે ને મને વ્યાજ ન દેવું પડે હા દેવું પડે વ્યવહારે દેવું પડે મને દેવું પડે મારે લગન 3 વર્ષ અડધો મેં કર્યો તારે દેવું પડે ખર્ચો મેં કર્યો. આ તો હું તને આપું 11:30 હવે અમારા મહેફિલમાં આવી ગયા સંજયભાઈ ક્યાં હતા અત્યાર સુધી ક્યાં હતા અત્યાર સુધી હજી ખાતે હતો આમ જોતો આ ઝરિયો ક્યાંથી લાવ્યા આ બધી એટલે ચમકે હો પણ રાતે કોનો હે? સમક્યા સંજયભાઈ રાતે સમક્યા આમ જો તો ચમક ચમક થાય હે સંજયભાઈ એ વેપારી છે હે હા હે તારું શું કેવું વેપારી લોકો શેઠ લોકો હોય ને હંમેશા મોડા જ હોય એટલે એ ખુદ વેપારી છે અને કેટલું પ્રોપર્ટી છે ને કેટલા મશીન છે ને એટલું તો આપણે ગણાય ને વીણા વીણાય ને એ તોય અમારી મહેફિલમાં બે અમારે સારું કહેવાય ये बड़ी अच्छी बात कही आप. કરીને કે નીકળ કાલથી બોલાવતો એટલે કાલ ન બોલાવે હે હું 6 મહિનાનું આવું મને મોટામાં લાખ રૂપિયા ઘા કરે ને હાલે નીકળ કોઈ દી દેખાતો ને બાપ ના બોલતી 6 મહિના સુધી નો દેખાય આવા દોસ્તાર છે મારી પાસે દુનિયામાં time સંજયભાઈ આ જર્યું ગમે એવો છે હે પણ અમે બધા ખુશ ખુશ છીએ અમે તોય જો એટલા મોટા માણસ છે આ ચારની જ મહેફિલ છે બહુ ખુશ છીએ તોય તોય અમે બહુ કાલ ખુશ સવારે છીએ. કદાચ હું લાખ રૂપિયા ઘા કરું તો બના મૂકીને વયો જાય હા એ વાત સાચી તો છે અમે ખુશ છીએ તોય ખુશ છે ના, હું તો એવું વિચારું ઓલા એક છોકરી યારે એવી લગ્ન કરો ને એને પપ્પા એમ કહી દે કે આલે ચેક તું બોલ જે રકમ બ્લાઇન્ડ ચેક આપી દે ને હું એને એમ કહી દઉં તું મારી છોકરી સામું જોતો નહીં ન જો चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी વાહ 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 બીજી પટાઈ લઉં જો સંજયભાઈ ટાઈમ છે કઈ દુનિયામાં ખાલી એને 1 થી 10 કરોડ રૂપિયાની જરૂર છે લાંબુ ટૂંકું એટલે જ બહુ થઈ ગયો હા મારા આજીવન હું કમાઈ નહીં શકું એટલે તેને માંગ કરી લીધી હા એ વાત છે એટલે માંગ પછી માગીને સંજયભાઈ આમ જો બીજું કયું કઈ નહીં આપણે જેટલા બેઠા છે ને એમાંથી અલગ જ સંજયભાઈ છે નકરા સૈમકા જ રાખે હારા. ચારે બાજુ આમ જોઈ લે અંદર આમ આમ આંખ કપડામાં અંજે જરી છોટી તો અલગ પાસે અમે એને ટાઈગર શોપ લગાડ્યો છો આમ જો હા, હા. જેગુઆર લગાડ્યો. ઈ ચમકે. સમજે. ચમકે સતારા વાળો તાણ જ નહીં ની મને જરીની તાણ જ નથી તો
મોંઘા ભાવની લઈ જઈએ સંજયભાઈ પાસે થોડી ઘણી ધરી મોંઘા ભાવની હા અમારી પાસે રોજ ભેગી થાય બધી ઘટી તમે લઈ બધી કેટલી રોજ ઓલે અને ઝાડુ વાળી ઝાડુ રસ્તામાં જેને ઉડાડવી હોય ને જેની માથે એ લેતા જાય. હા જેને ઉડાડવી એ લેતા જાવ સંજયભાઈ કરીને બધી ઘટી તમે લઈ જાય સંજયભાઈ ના નહીં પડે આપણે ના જ નથી આપણે આમ ફ્રી ઓફ ચાર્જ શરીરને તાણ જ ના આપણે પણ ખાલી જરી લઈ જાઓ ઘરે લઈ જાઓ લઈ જાઓ અને સમકો સંજયભાઈ કોઈને ચમક દુનિયાની રોશની કહેવાય સાચી વાત છે. દાદા સમકે છે સાચી વાત અમારી જેવા અડી ગયેલા માણસો ક્યારેક ક્યારેક કાઈ નહીં આવું તો હાઈલા રાખશે ફાકાણી કર્યા કરે જવતા તો કહી દે ભલે અમારી વહી દે તારી તો હારી નહીં કોની બધાની તો ફાકાણી કર્યા કરે એમ કહી દે આમાં credit આપણે સારે નહીં જાય આમાં કોઈ ન હોતે. આ તણે આવાજ દે તો આ કેવો આ કેવો હોય છે, ઉતારવાવાળા એવો જ છે, ખબર છે. તમે છે ને અમારા ટાઈમ પાસ કરવા કાંઈક તો કરવી જ પડે શું કેવું સંજયભાઈ હા અમારે ટાઈમ પાસ ન હોય કદાચ બંધ ઓન કેમેરા અમારે આવી જ વાતો હાલતી હોય. એમાં એવું છે પણ જેને આવી મજા લેવી હોય એ આ મહેફિલ ઉપર આવી જાય જો કે છે ને કોઈ બેરોજગાર માણસ નથી અમારે આ માણસ હીરામાં છે આ ભાઈને ટેક્સટાઇલમાં છે 15-20 મશીન હાલે છે એટલી બધી ફેર અમારે નથી પણ અમે હું કડિયા કામ કરું છું ટાયર લગાડું છું અને ખાસ તો મુઠીઓ એને દુકાન છે કોઈ નહીં રાત પણ રાતે બધા નહીં રાત તો કરું ને મારો ભાઈ પણ જે- કરી નાખ્યા. જેને આવી મહેફિલની મજા લેવી હોય ને એ આવી જાય પણ કે ને હાન કાંડા ચાર દોસ્તાર સારા ન મળે ને ચા પીવા વાળા તો જિંદગી નકામી છે એટલે આમ મજા લેવી જોઈએ. અત્યારે આપણે કેમ સ્કૂલમાં એક હરખા ઓલા ડ્રેસ પહેરીને આવે અત્યારે બધા કામમાં અલગ પણ રાતે બધા સેમ જ છે. જા છે ને સારો સારો ધંધો આ અલગ છે જિંદગીની મોજ છે. કદાચ આખી દુનિયામાં ગમે ત્યાં રખડી લ્યો પણ રાતે 4 જણા આપણે દોસ્તાર હારે હોવા જોઈએ. હોવા એની મોજ જોઈએ. છે. આ રાતે કારીગરો હક લેવા જો આજો છે કામ બંધ નથી કામ ચાલુ જ તો છે. મોજ અલગ છે મોજની જગ્યાએ મોજ હા, બોલ. આવો આ મહેફિલમાં અને લ્યો અમારી મોજ હા મજા આવશે તો વાગી જશે 12 અને ઘરે આવી ગયો છું અને આજે થોડીક વધારે મજા આવી આજનો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કમેન્ટ તો કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા વિડીયો સાથે જય શ્રી રામ.